ગીર સોમનાથ જિલ્લાના ડારી ગામમાં પોતાની પત્નીનું કાસળ કાઢી નાખનાર વિનોદ ધોળિયાનું એક દરગાહમાંથી મૃતદેહ મળી આવ્યો છે, જેમાં દવા પીને તેણે જીવન ટૂંકાવ્યા હોવાની વિગત સામે આવી છે ને આ મામલે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે। આ સુસાઇડ નોટમાં ઘણા બધા રાઝ છે તે સંતાયેલા છે, જે તપાસમાં ખુલશે। ત્યારે શું મામલો હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં પતિએ જ પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી। આ નિર્મમતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। આડેધડ છરીના 7 જેટલા ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ડરનો માહોલ પણ સર્જાયો હતો। આમ કહેવાય રહ્યું છે કે ઘર કંકાસના પગલે આ જે મૃતક છે ચંપાબેન, તેઓ પોતાના પિયર આવી ગયા હતા। તેના જ કારણે એ બાબતની દાજ રાખીને આરોપી વિનોદ ધોળિયા છે તે પિયર પહોંચે છે ને હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ તે ફરાર થઈ જાય છે। આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ ચંપાબેનનો મૃતદેહ છે તે પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ને આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી વિનોદ ધોળિયા ફરાર થઈ ગયો હતો। જો કે આ મામલે ફરી ખુલાસા થવાની શરૂઆત થઈ છે, જેમાં પાયરીવાળા પીરની દરગાહ પાસેથી આરોપી વિનોદ ધોળિયાનો મૃતદેહ મળી આવ્યો છે। જ્યાં નવા આ કેસમાં નવો વળાંક સામે આવ્યો હોય તેવી વિગત સામે આવી રહી છે, કેમ કે આ જે વિનોદ ધોળિયા છે તેની પાસેથી ઝેરી દવા પણ મળી આવી છે અને આણે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું હોય તેવી વિગતો કહેવાઈ રહી છે। અને આ ઘટના બાદ પ્રભાસ પાટણ પોલીસ અને એલસીબીની ટીમ કામે લાગી છે। આમાં એવું પણ કહેવાય રહ્યું છે કે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે અને આ સુસાઇડ નોટમાં ઘણા બધા રહસ્ય છે તે છુપાયેલા છે। હવે સુસાઇડ નોટની જો એનાલિસિસ કરવામાં આવશે, એફએસએલમાં મોકલવામાં આવશે, તો તેમાં ઘણા બધા ખુલાસાઓ થઈ શકે છે। પરંતુ આ સમગ્ર ઘટનામાં જે એક પરિવાર હતો તેનો કરુણ અંત આવ્યો છે ને આ ઘટનાના સંદર્ભમાં હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે શું ચોંકાવનારા ખુલાસાઓ આગામી દિવસોમાં થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।